હવે આપ મહેસાણા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો. લેખક જયંતિ ચૌધરી. મહેસાણા જિલ્લામાં હાલ વરસાદી માહોલ સર્જાયો છે. તેમાં પણ કડી, બહુચરાજી અને જોતાણા તાલુકામાં વરસાદનું પ્રમાણ વધારે જોવા મળ્યું. જ્યારે વરસાદે વિરામ લેતા ખેડૂતોએ દિવેલાના પાકનું વાવેતર શરૂ કર્યું છે. વરસાદને કારણે કપાસ જેવા પાકને ફાયદો પણ થયો, તો ભારે વરસાદને કારણે 3 માનવ મૃત્યુ અને 6 પશુઓના મોત થયાના પણ અહેવાલ છે. બીજી તરફ વહીવટી વિભાગ દ્વારા વરસાદી પાણીનો ઝડપી નિકાલ કરાયો, તેમજ વરસાદને પગલે લોકોને પાણીજન્ય રોગથી બચાવવા આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય શિબિર યોજાઈ ગઈ. ભિક્ષાવૃત્તિ કરતા લોકોને ભિક્ષાવૃત્તિથી અટકાવી તેઓ સ્વાભિમાન સાથે જીવન જીવે તેવી પહેલ વહીવટી વિભાગ દ્વારા થઈ રહી છે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયની યોજના અંતર્ગત વડનગર ખાતે ભિક્ષાવૃત્તિમાં સંકળાયેલા લોકો માટે 50 પથારી ધરાવતું સન્માન ઘર શરૂ કરાશે. તેમાં ભોજન, કપડાં અને આરોગ્ય સારવારની સુવિધા હશે. ભિક્ષાવૃત્તિમાં સંકળાયેલા પરિવારના બાળકોને સરકારી શાળામાં પ્રવેશ પણ અપાશે, તેમજ આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કરી તેમને કૌશલ્ય વિકાસ તાલીમ અપાશે. દાંતીવાડાની સરદાર કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેરાલુમાં આધુનિક કિસાન તાલીમ કેન્દ્ર અને કૃષિ સંસ્થાન સ્થપાશે. ખેરાલુ ખેતીવાડી કચેરી નજીક તૈયાર થનારા આ કેન્દ્રમાં ખેડૂતોને આધુનિક ખેત પદ્ધતિ, નવી ટેકનોલોજી, પાક સંરક્ષણ, મૂલ્યવર્ધન અને કૃષિ વિષયક તાલીમ તેમના જ વિસ્તારમાં ઉપલબ્ધ કરાશે. યુનિવર્સિટીના કુલપતિ રાજેશ્વરસિંહ ચંદેલે આ સ્થળની મુલાકાત લેતા જણાવ્યું હતું કે આગામી 1 વર્ષમાં આ પ્રોજેક્ટ કાર્યરત કરાશે. જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં વાંચનથી વિકાસ અભિયાનનો પ્રારંભ કરાતા શાળાના પુસ્તકાલયોના દ્વારે હવે વાલીઓ અને ગામના વાંચન પ્રેમી લોકો માટે ખોલી દેવાયા. સૌથી વધુ પુસ્તકો વાંચનારા તેજસ્વી વિદ્યાર્થીઓને વાંચન એમ્બેસેડર તરીકે સન્માનિત કરાશે. આજના ડિજિટલ યુગમાં બાળકોને પુસ્તકો તરફ પાછા લાવવાની આ મુહિમ આગામી દિવસોમાં સમગ્ર રાજ્ય માટે આદર્શરૂપ બનશે. ક્ષયમુક્ત ભારત અભિયાન અંતર્ગત મહેસાણામાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. જિલ્લામાં ક્ષયના રોગમાં મૃત્યુદર પણ ઘટ્યો છે. જિલ્લામાં ક્ષયના દર્દીઓને સરકાર તરફથી સહાય પણ ચૂકવાય છે. લાભાર્થીઓને 98% યોજનાનો લાભ ચૂકવી દેવાયો. ક્ષયના રોગ સામે આરોગ્ય વિભાગની ઝુંબેશને કારણે મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડવામાં સફળતા મળી છે. આ અભિયાનને વધુ વેગવાન બનાવવા વહીવટી વિભાગ દ્વારા 10 તાલુકામાં ક્ષય વિરોધી કામગીરીની દેખરેખ અને સંકલન માટે વર્ગ 1ના અધિકારીઓને સંપર્ક અધિકારી તરીકે જવાબદારી સોંપાઈ હતી. જિલ્લાના સિવિલ સર્જન ડૉક્ટર ગોપી પટેલે કહ્યું, સેવાનો મુખ્ય હેતુ સગર્ભા મહિલાઓ, ખાસ કરીને જોખમી ગર્ભાવસ્થા ધરાવતી માતાઓને તેમના ઘરેથી હોસ્પિટલમાં નિઃશુલ્ક, સમયસર અને સલામતી પરિવહન સુવિધા પાડવાનો છે. આ સેવા હેઠળ 850થી વધુ સગર્ભા મહિલાને ઘરેથી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પશુઓને ગળસુંદો રોગ સામે રક્ષણ આપવા પશુપાલન વિભાગ દ્વારા ચોમાસાના આગમન પહેલા 2 મહિનામાં 2,47,506 પશુઓને વિનામૂલ્યે રસી અપાઈ. દરેક પશુપાલકોના ઘરે જઈ પશુઓનું રસીકરણ કરાશે. જિલ્લાના મદદનીશ પશુપાલન નિયામક ડૉક્ટર ભૂપેન્દ્ર અમીને કહ્યું હતું કે ગળસુંડો એ જીવાણુથી થતો ઝડપી રોગ છે જે ગાય, ભેંસ વર્ગના પશુઓને ચોમાસામાં થાય છે. અત્યંત ચેપી અને નુકસાનકારક આ રોગથી દૂધ ઉત્પાદન પણ ઘટે છે. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત તમામ 10 તાલુકામાં યોજાયેલા ક્રેડિટ કેમ્પમાં સ્વસહાય જૂથની બહેનોને બેંક ધિરાણ અંગે માર્ગદર્શન અપાયું હતું, તેમજ લોન અરજીઓની ચકાસણી કરી સ્થળ પર જરૂરી કાર્યવાહી પણ હાથ ધરાઈ. આ યોજના હેઠળ 378 સ્વસહાય જૂથને 8,82,00,000 રૂપિયાની બેંક લોન મંજૂર કરવામાં આવી હતી. વિજ્ઞાનને સરળતાથી સમજવા ભારત સરકારના પરમાણુ ઉર્જા વિભાગના સહયોગથી ગાંધીનગરની ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા દ્વારા વિસનગરની MN કોલેજમાં યોજાયેલા પ્લાઝમા પ્રદર્શનમાં પહેલા દિવસે 30થી વધુ જીવંત અને કાર્યરત વૈજ્ઞાનિક મોડલ પ્રદર્શિત કરાયા હતા. હમણાં જ આપ મહેસાણા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા જયંતિ ચૌધરી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.